સરકાર ડિપાર્ટમેન્ટમાં જે ક્ષતિઓ દેખાય છે ઓડિટમાં, એ ઓડિટના આધારે 76બીની નોટિસ ગઈ છે. 13મી તારીખે ખુલાસો આપશે. 13મીના ખુલાસામાં એમનું ખુલાસો વ્યવસ્થિત કદાચ કોઈ કારણોસર કંઈક હોઈ શકે તો એના પછીનો નિર્ણય લેવાશે. પણ જે ક્ષતિઓ રહી છે એ ક્ષતિઓમાં જો ખુલાસો આપવામાં જે ચૂક કરશે કે કદાચ એ ક્ષતિ જ રહી જશે તો 100% એનું પરિણામ ભોગવશે. આવનારા દિવસો માટે તમામ ઉમેદવારોને મારી શુભેચ્છા. લાખો લોકોની આજીવિકાનું કેન્દ્ર હોય એવી સંસ્થાઓ કોઈ પણ ગેરરીતિ, કોઈ પણ ક્ષતિ બહાર આવે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ ચલાવી લેવા માંગતી નથી. પણ લોકોની હિત ધરાવતી સંસ્થા પર નજર પણ બગાડે કે એમાં કોઈ પણ પ્રકારની વહીવટમાં ક્ષતિ દેખાય તો ચલાવી લેવા માંગતી નથી. 13મીએ એમને ખુલાસો આપવાનો છે. 76બીની નોટિસની અંદર 13મીએ એમને ખુલાસા માંગ્યા છે. 76બીની નોટિસમાં ઓડિટમાં જેટલી ક્ષતિઓ દેખાઈ છે એ બધી ક્ષતિઓને બતાવી છે. મંડળીઓમાં દૂધ ઓછું થયું, સંઘમાં મંડળીઓ ઓછી થઈ, આ બધી કોઈ ગંભીર ક્ષતિ કહેવાય. જે રીતે સરકાર પ્રોત્સાહન આપી રહી છે પશુપાલનને, તો પશુપાલનને જો સરકાર આટલું પ્રોત્સાહન આપતું હોય તો કયા કારણસર આપણી આટલી ક્ષતિ રહી જાય? આ ક્ષતિ રહેવી પણ એક બહુ મોટું આપણા માટે ખોટું કરેલું કૃત્ય જ છે.